હેલો દોસ્તો, તો આપણે આજ કરીશું મોળપરના કિલ્લાની વાત. બરાબર, બહુ પ્રખ્યાત છે એની વાત કરશું. બરાબર, તો દેશી ગામડિયાને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો પહેલાં, અને સપોર્ટ કરતા રહ્યો. મોળપરનો કિલ્લો ભાઈ, એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 1800 પ્રારંભે, એટલે કે આજથી 350 વર્ષ પહેલાં ભાણવડના ગરાસિયા મોરબી જાડેજા દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ભાઈ, આ બહુ મસ્ત કિલ્લો છે. હું તો અહીંયા જ રહું છું મોળપર, પણ તમે એકવાર આવજો. બહુ અહીંયા ઘણા બધા રવિવાર હોય ત્યાં તો સમજી લો બહુ પબ્લિક હોય. અહીંયા બહુ જોયા જેવું છે. બરાબર, રાજા તથા રાણીઓના રૂમ છે અહીંયા. બરાબર, જામનગર જિલ્લાના મોળપર ગામે આવેલ છે. જામનગરના રાજા સાહેબ પોરબંદરના રાણા સાહેબની હદ પૂરી થાય તે મોળપરથી અડીખમ કિલ્લો તમને જોવા મળે આવેલો છે. અને વિશાળ દરવાજો છે અહીંયા છે ને, જે મેન દરવાજો તમને જો સામો દેખાય છે એ બહુ જબરો છે. પછી અંદરનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો, બહુ મોટું ગ્રાઉન્ડ છે. પછી આમાં 4 કોઠા નહીં, 6 કોઠા છે. બરાબર, અમારે તો અહીંયા ગામડાની ભાષામાં કોઠા કહીએ. તો આ વિશાળ દરવાજો છે, તમે જોઈ શકો. આ મેન દરવાજો છે ને, એ તમારે પ્રવેશ દ્વાર તમારામાં કહીએ. અમારે અહીંયા જોઈ લો, પ્રવેશ દ્વાર બહુ અડીખમ છે, બહુ મોટો છે. બરાબર, બહુ જોયા જેવો છે. તમે ઉપરથી જો, તમે આમ બધું જોવ તો નજારો બહુ સારો છે, તમને મજા આવી છે. પવન ફૂલ આવે, પડી જવાની તમને બીક લાગે એવો પવન આવે. અહીંથી ઘણા સોનું કાઢી ગયા, ઘણું એવું બધું કાઢી ગયા છે. હવે તો પડી ગયો છે અડધો. બહુ જોયા જેવો. જોઈ લ્યો આ કોઠો. અટાણે એના લાકડા ને 350 વર્ષ થઈ ગયા તો એવો ને એવો છે ભાઈ. અડીખમ હજી ઊભો એમને, હજી કંઈ પણ જાતની ટોસાથી થઈ નથી ભાઈ, એમને ઊભો છે હજી. ઘણા કોઠા એવા છે ભાઈ કે તમે જોઈ શકો કે બહુ મજબૂત છે ટાંકા. પછી આ છે એ અહીંથી પાણીનો ટાંકો છે. પછી અહીંથી આપણે આવશું મામાદેવના મંદિરે જવાય. અહીંયા એક કોઠામાં મામાદેવનું મંદિર છે. તો ઘણું બધું છે જોઈએ જેવું. પછી આ દેવ છે ખોડિયારમાંનું છે આ. બરાબર, પછી હાલો હું તમને હજી આગળ બતાવું. એટલે એકવાર તમે આવશો ને તો તમને કહો કે ના જાયા જેવું છે. અહીંયા મીઠાની માનતા કરે માણસો, ગમે એ રોગ હોય તો મટી જાય. ખોડિયારમાંનું અહીંયા મૂર્તિ જેવું છે, એટલે તમને મટી જાય. ઘણા માણસો અહીંયા માનતા રાખે. બરાબર, તો હાલો હવે આપણે જોઈ કોઠો. આ કોઠો છે ને ભાઈ, બહુ અડીખમ છે. અને જોઈ લ્યો બાયણેનું દ્રશ્ય તમે જોઈ લ્યો કેવું આવે છે. અને અંદરના જોઈ લ્યો, ઓલા કહે ને પીઢિયા, લાકડાના પીઢિયા છે, પણ બહુ અડીખમ હજી એમને ઊભા હો ભાઈ. હા, એટલે તમે જોવો તો તમને એમ થાય કે ના હજી છે, જોયા જેવું છે. બરાબર, હું તો અહીંયા આવતો જ હોય, પણ આજે એમ થયું કે હાલો ને વિડીયો ઉતારી લઉં. વિડીયો ઉતારી લઈ. જો આની કોઈ થોડું પડી ગયું છે. અને અહીંયાથી પાણીનું ટાંકો છે. ત્યાં અત્યારે હાલમાં અંદર જાવ તો તમે પાણી હોય હજી. અને પડી ગયો અહીંથી યુદ્ધ થતા ઓલા બધા દેખાય ને, જે યુદ્ધના છે ઓલા અમે દિવાલમાં તમને દેખાતા હશે. કારણે એ બધા કારણે યુદ્ધના છે. ત્યાંથી ગનું રાખીને બાંધતાની એકમાં ભોયડું આવ્યું. જોઈ લ્યો મૂર્તિ દેખાય તમને બે પાસે, બે મૂર્તિ છે જો છે ને. કિલ્લો બહુ જબરદસ્ત છે ને બહુ મસ્ત છે ભાઈ. તમે આવશો તો તમે કહો કે ના આ તો રત્નો જોયા જેવો છે. બરાબર, જે આવ્યા ના હોય એને અનુભવ ન હોય ભાઈ, પણ બહુ વખણાવ છે. જો કપડીથી આપણે રાણાવાવથી 11-12 કિલોમીટર થાય આ કિલ્લો ભાઈ. રાણાવાવથી 12 થી 13 કિલોમીટર આ કિલ્લો થાય. અને તમે જો સામાજિક કારણે છે યુદ્ધના છે. પછી આ એલો કોઠો છે. એવા 6 કોઠા છે અહીંયા. આમાં 2 કોઠા પડી ગયા છે હવે, બાકી છેલ્લો કોઠો છે. 2-3 હાજા છે બહુ. અને તમે આમ આગળથી દ્રશ્ય જુઓ, કેવો આમ નજારો કેવો આવે જો. બરાબર, તો ભાઈ જો તમે જોઈ જ શકો છો. અહીંથી જો માટલું કાઢી ગયા હતા વસારે હોનાનું, એવી વાત સાંભળી મેં. પછી અહીંયાથી ઘણું શૂટિંગ ફોટા પાડો તમે. આ તે જો અહીંથી થતું ઓલું તમને હું કહું ને કે બાંધણું
ઓલું ગનનું ને બધું ત્યાંથી થતું યુદ્ધ. આ મોટો દરવાજો છે, જે પ્રવેશ દ્વાર છે ને એનો એ. તો તમે જોઈ શકો છો મિત્રો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, બરાબર. આ દેશી ગામડિયાને એક લાઈક કરો, એક શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહ્યો ભાઈ, બરાબર. તો જય દ્વારકાધીશ, મળીએ આપણે આગલા વિડીયોમાં. ભાઈ તમે જો આવ્યા જ છો તો એક આ દેશી ગામડિયાને લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર. તો હાલો મળીએ હવે ભાઈ આગલા વિડીયોમાં.